નમસ્કાર મિત્રો, શું તમને પણ ટેટની પરીક્ષામાં સારા લખાણ છતાં માર્ક્સનો અન્યાય થાય છે? તો આ રહ્યો ઉકેલ. આજે આપણે શીખીશું ટેટ્સ અને એચએસમાં ફૂલ માર્ક્સ મેળવવાની સિક્રેટ ટેકનિક. જો તમે પણ શિક્ષક બનવાનું સપનું જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ચલો આજે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. શૈક્ષણિક મનોવિજ્ઞાનનો એક પાયાનો ખ્યાલ, વૃદ્ધિ અને વિકાસ. આપણે બધા મોટા તો થઈએ છીએ, બરાબર ને? પણ શું ક્યારે વિચાર્યું છે કે મોટા થવું અને વિકાસ પામવો આ બંને એક જ છે? જુઓ, શૈક્ષણિક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ બેમાં મોટો ફરક છે. અને હા, ખાસ કરીને જે લોકો ટીએટી જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. તો ચલો આ આખી ગૂંચવણને એકદમ સરળ રીતે સમજીએ. તો સવાલ એકદમ સીધો છે, આપણે મોટા કેવી રીતે થઈએ છીએ? આમ જુઓ તો સવાલ સાવ સરળ લાગે ને, પણ જરાક ઊંડાણથી વિચારો. બાળપણથી લઈને અત્યાર સુધી આપણામાં કેટલા બધા ફેરફાર થયા છે. ખાલી શરીરમાં જ નહીં, આપણી વિચારવાની રીતમાં, આપણી લાગણીઓમાં, આપણા સંબંધોમાં. પણ શું આ બધા જ ફેરફારોને આપણે એક જ નામ આપી શકીએ? અને બસ આ જ સવાલના જવાબમાં આખા વિષયનો પાયો છુપાયેલો છે. મોટાભાગે આપણે શું કરીએ છીએ? વૃદ્ધિ અને વિકાસ આ બંને શબ્દો એકબીજાની જગ્યાએ વાપરી નાખીએ છીએ. પણ મનોવિજ્ઞાન સ્પષ્ટપણે કહે છે કે આ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. ચાલો સાથે મળીને આ ભેદને એકદમ સ્પષ્ટ કરી નાખીએ. સારું, તો હવે સીધા મુદ્દા પર આવીએ. વૃદ્ધિ અને વિકાસ, આ બંને વચ્ચેના મુખ્ય તફાવત શું છે? ચાલો આપણે એક પછી એક આ બંને ખ્યાલોને બરાબર સમજીએ. પહેલા શરૂઆત કરીએ વૃદ્ધિથી. તો વૃદ્ધિ એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો વૃદ્ધિ એટલે શરીરના એવા ફેરફારો જેને આપણે માપી શકીએ, જેને આપણે કોઈ આંકડામાં બતાવી શકીએ. જેમ કે આપણી ઊંચાઈ કેટલી વધી, આપણું વજન કેટલું થયું, આ બધું જ વૃદ્ધિ છે. પણ અહીં એક ખાસ વાત યાદ રાખવા જેવી છે. આ પ્રક્રિયા આખી જિંદગી નથી ચાલતી. એક ચોક્કસ ઉંમરે પુખ્તવસ્થાએ પહોંચ્યા પછી અટકી જાય છે. આ જ વૃદ્ધિની એક મર્યાદા છે. હવે આવીએ વિકાસ પર. જો વૃદ્ધિ એ માત્ર શરીરની વાત હોય તો વિકાસ તમે સમજો કે એ સંપૂર્ણ વ્યક્તિત્વની વાત છે. એ ખાલી ઊંચાઈ નથી, એ ઊંડાણ છે. આપણી બુદ્ધિ કેવી રીતે ખીલી રહી છે, આપણી લાગણીઓ કેવી રીતે પરિપક્વ થઈ રહી છે, આપણે બીજાઓ સાથે કેવી રીતે વર્તતા શીખી રહ્યા છીએ, આ બધું જ વિકાસનો ભાગ છે. અને સૌથી મોટો તફાવત, વૃદ્ધિથી સાવ ઊંધું વિકાસ ક્યારેય અટકતો નથી. એ તો જન્મ પહેલાં શરૂ થાય છે અને જીવનના અંત સુધી ચાલ્યા જ કરે છે, જેને ગર્ભથી કબર સુધીની યાત્રા પણ કહી શકાય. ચાલો આ તફાવતને જરા વધુ વ્યવસ્થિત રીતે જોઈએ. જુઓ, વૃદ્ધિ એ પરિમાણાત્મક છે, એટલે કે એને માપી શકાય, જેમ કે સેન્ટીમીટર કે કિલોગ્રામમાં. જ્યારે વિકાસ કેવો છે? ગુણાત્મક. એને માપી ન શકાય, પણ એનું અવલોકન કરી શકાય. વૃદ્ધિનું ક્ષેત્ર જુઓ તો ફક્ત શારીરિક ફેરફારો પૂરતું મર્યાદિત છે, જ્યારે વિકાસમાં તો શારીરિક, માનસિક, સામાજિક, સાંવેગિક બધું જ આવી જાય. એટલે એવું કહી શકાય કે વૃદ્ધિ એ વિકાસનો જ એક નાનકડો ભાગ છે, પણ વિકાસ પોતે વૃદ્ધિ કરતાં ઘણો વધારે, ઘણો વ્યાપક છે. તો હવે એ તો સ્પષ્ટ થઈ ગયો કે વિકાસ એક બહુ જ જટિલ પ્રક્રિયા છે. પણ તમને ખબર છે, આ પ્રક્રિયા અમુક ચોક્કસ સાર્વત્રિક નિયમોને અનુસરે છે. ભલે આપણે દુનિયામાં ગમે ત્યાં હોઈએ, ભલે આપણે બધા એકબીજાથી અલગ હોઈએ, પણ આપણા સૌના વિકાસની યાત્રા અમુક ચોક્કસ સિદ્ધાંતો પર જ ચાલે છે. ચાલો વિકાસના આ અટોટ નિયમોને સમજીએ. આમાં મુખ્યત્વે 3 સિદ્ધાંતો છે જે ખાસ યાદ રાખવા જેવા છે. પહેલો છે નિરંતરતાનો સિદ્ધાંત. સીધી વાત છે, વિકાસ ક્યારે અટકતો નથી, એ સતત ચાલ્યા જ કરે છે. બીજો છે વૈયક્તિક ભિન્નતાનો સિદ્ધાંત. આનો અર્થ એ કે દરેક બાળકનો વિકાસ પોતાની આગવી ગતિએ થાય છે. કોઈ બાળક જલ્દી ચાલતા શીખે તો કોઈ થોડું મોડું બોલતા શીખે. અને ત્રીજો ક્રમિકતાનો સિદ્ધાંત. એટલે કે વિકાસ હંમેશા એક ચોક્કસ ક્રમને અનુસરે છે. જેમ કે બાળક પહેલાં બેસતા શીખશે, પછી જ ઘૂંટણીએ ચાલશે અને એ પછી જ ઊભા થઈને ચાલશે. આ ક્રમ ક્યારેય ઉલટો ન થાય. હવે એક બહુ જ રસપ્રદ સિદ્ધાંત છે, દિશાનો સિદ્ધાંત. વિકાસ હંમેશા 2 ચોક્કસ દિશામાં આગળ વધે છે. પહેલી છે શિરોપુચ્છાભિમુખ, એટલે કે હેડ ટુ ટો, માથાથી પગ તરફ. અને બીજી છે મધ્યવર્તી, એટલે કે સેન્ટર ટુ આઉટવર્ડ્સ, શરીરના કેન્દ્રથી બહારની તરફ. આ જ કારણ છે કે નાનું બાળક પહેલાં પોતાના માથા પર નિયંત્રણ મેળવે છે અને પછી ધીમે ધીમે પોતાના હાથ પગ હલાવતા શીખે છે. રસપ્રદ છે નહીં? અને પછી આવે છે સામાન્યથી વિશિષ્ટનો સિદ્ધાંત. આ પણ સમજવામાં બહુ સરળ છે. તમે જોયું હશે કે નાનું બાળક કોઈ વસ્તુને પકડવી હોય તો આખા શરીરથી ઝાપટ મારે છે.
આ થઈ સામાન્ય પ્રતિક્રિયા. પણ જેમ જેમ એ મોટું થાય છે તેમ તેમ એ ફક્ત પોતાના હાથ અને આંગળીઓનો ઉપયોગ કરીને એ જ વસ્તુને ચોકસાઈથી પકડતા શીખી જાય છે. આ થઈ વિશિષ્ટ પ્રતિક્રિયા. મતલબ કે સમય જતાં આપણા હલનચલનમાં અને કાર્યોમાં વધુને વધુ ચોકસાઈ આવતી જાય છે. સારું, આપણે વિકાસના નિયમો તો સમજી લીધા, પણ હજુ એક મોટો સવાલ તો ઊભો જ છે. જો નિયમો બધા માટે સરખા હોય તો પછી દરેક વ્યક્તિનો વિકાસ આટલો અલગ કેમ હોય છે? આની પાછળનું રહસ્ય શું છે? ચાલો આ રહસ્યમય ફોર્મ્યુલાને ઉજાગર કરીએ. તો પછી આપણા વિકાસને આકાર કોણ આપે છે? શું એ આપણા માતાપિતા તરફથી મળેલા જનીનો છે, જેને આપણે વારસો કહીએ છીએ, કે પછી આપણી આસપાસનું વાતાવરણ, આપણો ઉછેર? શું લાગે છે, જવાબ શું હોઈ શકે? તો સાચો જવાબ શું છે, વારસો કે પર્યાવરણ? મનોવિજ્ઞાન કહે છે જવાબ છે બંને. અને એટલું જ નહીં, આપણો વિકાસ આ બંનેના સરવાળાનું નહીં પણ ગુણાકારનું પરિણામ છે. એટલે કે વિકાસ બરાબર વારસો ગુણ્યા પર્યાવરણ. આપણને વારસામાં મળેલી ક્ષમતાઓ અને આપણને મળતું વાતાવરણ, આ બંનેની આંતરક્રિયા જ નક્કી કરે છે કે આપણું વ્યક્તિત્વ કેવું ઘડાશે. અને હા, આ ખૂબ જ મહત્વપૂર્ણ સૂત્ર આપનાર મનોવૈજ્ઞાનિકનું નામ છે વુડવર્થ. TAT જેવી પરીક્ષાઓ માટે આ નામ અને સૂત્ર બંને ખાસ યાદ રાખવા જેવા છે. ચાલો, હવે સમય છે અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એને ચકાસવાનું. થોડું રિવિઝન કરી લઈએ. હું હવે તમારી સામે કેટલાક પ્રશ્નો મૂકીશ, જે ખાસ કરીને પરીક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ મહત્વના છે. જોઈએ આપણને કેટલું યાદ રહ્યું. તૈયાર? ચાલો, આ રહ્યો પહેલો સવાલ. મનોવિજ્ઞાનમાં વૃદ્ધિ શબ્દનો પ્રયોગ કયા ફેરફારો માટે કરવામાં આવે છે? જરા યાદ કરો, આપણે પેલી માપપટ્ટી અને વજન કાંટાની વાત કરી હતી, તો શું જવાબ હોઈ શકે? અને સાચો જવાબ છે વિકલ્પ સી, શારીરિક અને પરિમાણાત્મક ફેરફારો. વૃદ્ધિ એટલે એવા ફેરફાર જેને માપી શકાય. સરસ. હવે બીજો સવાલ. બાળકના વિકાસની દિશા જ્યારે માથાથી પગ તરફ હોય છે તેને શું કહેવાય છે? યાદ કરો, પેલો દિશાનો સિદ્ધાંત, હેડ ટુ ટો, એના માટે કયો ખાસ શબ્દ હતો? બિલકુલ સાચું. સાચો જવાબ છે એ, શિરોપુચ્છાભિમુખ ક્રમ. આ શબ્દ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે, એટલે ખાસ યાદ રાખજો. અને હવે આજનો છેલ્લો સવાલ. ડેવલપમેન્ટ ઇઝ ઇક્વલ ટુ હેરિડિટી ઇન્ટુ એન્વાયરમેન્ટ, એટલે કે વિકાસ ઇઝ ઇક્વલ ટુ વારસો ઇન્ટુ પર્યાવરણ. આ પ્રખ્યાત સૂત્ર કોણે આપ્યું છે? અને સાચો જવાબ છે વિકલ્પ સી, વુડવર્થ. એમણે જ કહ્યું હતું કે વિકાસ એ વારસો અને પર્યાવરણના ગુણાકારનું પરિણામ છે. અને અંતમાં આ સમગ્ર ચર્ચાનો સાર એલિઝાબેથ હરલોકના આ એક વાક્યમાં સમાઈ જાય છે. વિકાસ એ માત્ર વૃદ્ધિ નથી, પણ પ્રગતિશીલ ફેરફારોની શ્રેણી છે. આનો અર્થ એ છે કે વિકાસ એ ફક્ત શરીરે મોટા થવાની વાત નથી, પણ એ તો વધુ સારા અને વધુ સક્ષમ બનવાની એક સતત આજીવન ચાલતી યાત્રા છે. તો યાદ રાખજો, આપણી વૃદ્ધિ ભલે એક સમયે અટકી જાય, પણ વિકાસની સફર તો હંમેશા ચાલુ જ રહે છે. આશા છે કે આ સમજ તમારી તૈયારીમાં ખૂબ ઉપયોગી નીવડશે.